નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણા સૌની આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આપણે 12મા પ્રકરણમાં અગાઉ ઘણા બધા તાસ લીધા. હવે આપણે આ પાઠના અંત તરફ છીએ, એટલે કે બે મુદ્દા બાકી છે, 12.7 અને 12.8. હવે આગળના તાસોમાં આપણે વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી 5 ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો. ફરી એકવાર યાદ કરીએ તો એક વિદ્યુત ભાર, પછી વિદ્યુત પ્રવાહ, પછી વિદ્યુત સ્થિતિમાન, પછી અવરોધ અને અવરોધકતા. આજે આ તાસમાં આપણે છઠ્ઠી ભૌતિક રાશિ ભણવાના છીએ, જેનું નામ છે વિદ્યુત ઉર્જા. એના વિશે જોઈશું. અને પછી એક વિદ્યુત રાશિ બાકી રહેશે, ભૌતિક રાશિ વિદ્યુત પાવર. એ આના પછીના તાસમાં આપણે જોઈશું. હવે જુઓ, તમે સમજો કે આજના આ તાસમાં આપણે વાત કરીશું વિદ્યુત ઉર્જાની, એનો સૂત્રો મેળવીશું. ત્યાર પછી જૂલનો તાપીય નિયમ, જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે, એની ચર્ચા કરીશું. પછી તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો જોઈશું, ફ્યુઝની રચના જોઈશું. ત્યાર પછી આ મુદ્દા ઉપર આધારિત 2 ઉદાહરણો છે, દાખલા છે, એ ગણીશું. અને પેજ નંબર 218 ઉપર આ મુદ્દા ઉપર આધારિત 12.7 ઉપર આધારિત ઇન્ટેક્સ પ્રશ્નો આપેલા છે 3, એ પ્રશ્નોનું પણ સોલ્યુશન કરીશું આપણે. હવે જો આપણો આજનો મુદ્દો છે 12.7, વિદ્યુત પ્રવાહની તાપીય અસર. એનો અર્થ થાય કે વિદ્યુત પ્રવાહ જ્યારે આપણે કોઈ વાહક તારમાં પસાર કરીએ ત્યારે જે તાપ ઉત્પન્ન થાય, તાપ એટલે ગરમી, જેને આપણે ઉષ્મા પણ કહી શકીએ. તો આ જે ઉષ્મા ઉત્પન્ન થાય એનું કારણ શું, અને આ ઉત્પન્ન થતી ઉષ્મા આપણને ક્યારે કામમાં લાગે છે અને ક્યારે આ ઉત્પન્ન થતી ઉષ્મા આપણા માટે અનિચ્છનીય હોય છે, એ બધું જોવાના છીએ. આપણા રોજિંદા જીવનમાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉદાહરણો જોઈએ જ છીએ. તમે તમારા ઘરની અંદર વિદ્યુત બલ્બ ચાલુ કરો તો વિદ્યુત બલ્બની અંદર શું થાય છે? બલ્બની અંદર ટંગસ્ટનનો તાર હોય, એ તાર સ્પ્રિંગ જેવો હોય, એ અવરોધ કહેવાય. એમાં જ્યારે વિદ્યુતનું વહન થાય, વિદ્યુત પ્રવાહનું વહન થાય, ત્યારે એ તાર ખૂબ ગરમ થતો હોય છે, એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય છે કે બલ્બમાંથી પ્રકાશના કિરણો નીકળે છે અને આપણને અજવાળું મળે છે. પછી તમે જુઓ, ઇસ્ત્રી, હીટર, આ બધા સાધનોમાં સાધન ચાલુ કરીએ ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે, અને એ ગરમીના કારણે જ આપણું કાર્ય થતું હોય છે. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો આપણે રોજિંદા જીવનમાં જોઈએ જ છીએ, એવા સાધનોનો આપણે ઉપયોગ કરીએ જ છીએ. પછી આપણા ઘરની અંદર ફ્યુઝ હોય છે, દરેકના ઘેર ફ્યુઝની રચના હોય. મીટરવાળું બોક્સ તમે જોશો તો એમાં ફ્યુઝ હોય છે. એ ફ્યુઝમાં પણ વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો જ ઉપયોગ થાય છે. જ્યારે તમારા ઘરની અંદર કોઈ ફોલ્ટ થાય, શોર્ટ સર્કિટ થાય, કોઈને કરંટ લાગે, ઓવરલોડિંગ થાય, કંઈ પણ તકલીફ થાય, તો ફ્યુઝનો તાર પીગળી જાય છે. અને એ પીગળવા પાછળનું કારણ છે કે એ ફ્યુઝના તારમાં ઉષ્મા ઉત્પન્ન થઈ, એ ઉષ્માથી તાર પીગળી ગયો અને આપણા ઘરની અંદર વિદ્યુત પ્રવાહ આવતો અટકી જાય, જેથી ખૂબ મોટું નુકસાન થતું અટકી જતું હોય છે. ફ્યુઝ એ આપણી સેફટી માટે અને આપણા ઘરના અંદર જે સાધનો હોય વિદ્યુતના, એની સેફટી માટે હોય છે. એટલે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ થાય જ છે. તો આવી બધી ચર્ચા આ તાસમાં આપણે કરવાના છીએ. સૌથી પહેલાં આપણે જોઈએ વિદ્યુત ઉર્જા વિશે. એનું સૂત્ર જોઈશું અને એમાં જૂલનો તાપીય નિયમ પણ આવી જશે. હવે જો વિદ્યુત ઉર્જા શું છે, તો વિદ્યુત ઉર્જા એક ભૌતિક રાશિ છે, અને આમાં ઉર્જા એ એક પ્રકારનું કાર્ય જ કહેવાય. કારણ કે તમે કોઈ પણ કામ કરો, દાખલા તરીકે આપણે છીએ રમવા જઈએ, દોડવા જઈએ, તો કંઈક કાર્ય કરી કહેવાય. તો એ કાર્ય એમને ના થાય. કાર્ય કરવા માટે ઉર્જા જોઈએ, એટલે કે ઉર્જા વપરાય તો આપણે કાર્ય કરી શકીએ છીએ. એટલે ઉર્જા એ આમ તો એક પ્રકારનું કાર્ય જ છે. એટલે તો ભૌતિક વિજ્ઞાનની અંદર કાર્યનો એકમ જૂલ છે, અને વિદ્યુત ઉર્જા જે છે એનો એકમ પણ શું છે? જૂલ જ છે. માત્ર
બે અલગ અલગ શબ્દોથી આપણે ઓળખીએ છીએ, બેને અલગ અલગ ભૌતિક રાશિ તરીકે આપણે ભણીએ છીએ, પણ મૂળ એ બે એક જ છે, એનું એકમ બધું સરખું જ છે. હવે વિદ્યુત ઉર્જા આપણે આ એક ઉદાહરણથી સમજીએ. તમે જો બોર્ડ ઉપર એક આકૃતિ દોરેલી છે, એ આકૃતિમાં અહીંયા બેટરી છે. એ બેટરી જેને વિદ્યુત કોષ કહીએ છીએ, એ બેટરીના કારણે જ આ પરિપથમાં, આ વાહક તારમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આ બેટરીના કારણે જ જે વાહક તારમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, એ મુક્ત ઇલેક્ટ્રોનને ઉર્જા મળે છે અને એ ઉર્જાથી મુક્ત ઇલેક્ટ્રોન વહન પામે છે. અને એ વહન પામે ત્યારે કંઈક કાર્ય થતું હોય છે. એ કાર્યને આપણે વિદ્યુત ઉર્જા કહીએ છીએ. હવે બેટરીની પહેલાં વાત કરી લઈએ તો બેટરી એટલે સેલ, વિદ્યુત કોષ. બેટરીની અંદર રસાયણો ભરેલા હોય. બેટરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય. એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય, રાસાયણિક ઉર્જા. એ ઉર્જા પેલા ઇલેક્ટ્રોનને મળી જાય. એટલે કે વાહક તારમાં જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એમને બેટરીમાંથી ઉર્જા મળે છે. એટલે આપણે કહી શકીએ કે બેટરી એ ઉર્જાનો સ્ત્રોત છે. હવે એ ઉર્જા ઇલેક્ટ્રોનને મળે ત્યારે એ ઇલેક્ટ્રોનનું વાહક તારમાં વહન થતું હોય છે અને આ રીતે આપણો પરિપથ ચાલતો હોય છે. એટલે બેટરીનું કામ મુખ્ય છે. હવે બેટરી ચોક્કસ વોલ્ટની હોય છે. ધારો કે તમે નાના રિમોટ કંટ્રોલના ને ઘડિયાળના સેલ જોશો તો એના ઉપર 1.5 વોલ્ટ લખેલું હોય છે. એનો અર્થ શું થાય કે એ બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1.5 વોલ્ટ છે. જેટલા વોલ્ટેજ વધુ હોય બેટરીના, એટલી એની કાર્ય કરવાની ક્ષમતા વધી જાય, એટલી એ પેલા ઇલેક્ટ્રોનને ફરવા માટે જે ઉર્જા આપવાની હોય એ વધી જાય. તો આ રીતે આપણે આ પરિપથમાં 20 વોલ્ટની બેટરી જોડેલી છે. પછી એની સાથે વાહકતાની મદદથી એક અવરોધ જોડેલો છે. અવરોધ એ શું છે? તો અવરોધ એ વિદ્યુત પ્રવાહને અથવા તો ઇલેક્ટ્રોનના પ્રવાહને અડચણ ઊભી કરે એવી એક વ્યવસ્થા છે. જ્યારે એ અવરોધમાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય ત્યારે એ ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી થઈ જતી. એટલે કે શું થાય કે અવરોધમાંથી જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય ત્યારે એ ઇલેક્ટ્રોનની સ્પીડ ધીમી પડી જાય. એટલે ઇલેક્ટ્રોન પાસે જે ઉર્જા હોય એ ઉર્જા મુક્ત થાય અને એ મુક્ત થયેલી ઉર્જા, ઘણા બધા ઇલેક્ટ્રોન હોય તો બધાની ભેગી થઈને મુક્ત થયેલી ઉર્જા ઘણી વધારે થાય, જેના કારણે અવરોધ ગરમ થતો હોય છે. બલ્બની અંદર ટંગસ્ટનનો જે પેલો સ્પ્રિંગ જેવો તાર હોય એ ગરમ થતો હોય છે ને ગરમ થાય તો જ આપણને પ્રકાશ આપે. એટલે સાધનોની અંદર અવરોધ હોવો જોઈએ અને એ અવરોધના કારણે જે સાધન કાર્ય કરતું હોય છે. તો આ પરિપથમાં આ અવરોધ છે, આ એમીટર જોડ્યું છે વિદ્યુત પ્રવાહ માપવા માટે. 20 વોલ્ટની બેટરી છે અને આ રીતનું એક સામાન્ય જોડાણ કરેલું છે. હવે આપણે વાત કરવાના છીએ વિદ્યુત ઉર્જાની. તો જુઓ, સમજો તમે કે આપણે ટી સમય માટે ટી સમયગાળા માટે આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. એટલે કે બેટરીને ટી સમય માટે જોડી રાખી છે. હવે આ વાહક તારની અંદર વિદ્યુત ભારનું વહન થાય છે, ઇલેક્ટ્રોનનું વહન થાય. એટલે ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુત ભાર કહેવાય. વિદ્યુત ભારનું વહન થાય છે. એ વિદ્યુત ભાર ક્યુ, વિદ્યુત ભારને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. તો વિદ્યુત ભાર ક્યુનું વહન કરાવવા માટે V જેટલા વોલ્ટેજ આપણે એને આપીએ છીએ. તો 20 વોલ્ટની બેટરી વડે ક્યુ જેટલા વિદ્યુત ભારનું વહન કરાવવું હોય તો એ દરમિયાન કાર્ય કેટલું થાય એની ગણતરી કરી લઈએ. સમજો બરાબર, આપણે કાર્યની ગણતરી કરીએ છીએ કે 20 વોલ્ટની બેટરી વડે, આ 20 વોલ્ટની બેટરી છે એના વડે પેલા ઇલેક્ટ્રોનને ફરતા રાખવાના છે. એટલે કે વિદ્યુત ભારનું વહન કરાવવાનું છે. ક્યુ જેટલા વિદ્યુત ભારનું વહન કરાવવું છે. તો એ દરમિયાન કાર્ય કેટલું થાય? તો એ દરમિયાન કાર્ય થશે W બરાબર V ગુણ્યા Q.
તો સમજો બરાબર અહીંથી શરૂ થશે વિદ્યુત ઉર્જાનું તો V વોલ્ટની બેટરી વડે Q જેટલા વિદ્યુત ભાર નું વહન કરાવતો થતું કાર્ય W છે અને આ W કેટલું હોય તો જેટલા વોલ્ટની બેટરી હોય એ વોલ્ટ ગુણ્યા જેટલા વિદ્યુત ભારનો તમે વહન કરાવો છો એ Q એટલે V બરાબર W બરાબર V ગુણ્યા Q આ એક સૂત્ર મળ્યું આ તમને સમજાવીએ એમાં જે સૂત્રો મળે એ બધા દાખલામાં કામમાં લાગવાનો છે એટલે ઉપયોગી સૂત્રોને આપણે આ રીતે લંબચોરસ બોક્સ કરી દઈશું ચલો આ એક સૂત્ર મળી કે W બરાબર V ગુણ્યા Q અને જુઓ આ સૂત્ર નવું નથી તમે અગાઉ જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણ્યા હતા એ જ સૂત્ર છે યાદ કરો જરા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર શું હતું V બરાબર W ભાગ્યા Q બરાબર આ સૂત્ર હતું યાદ કરો વિદ્યુત સ્થિતિમાનની તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા યાદ કરો તો ખબર પડી જાય કે એકમ ધન વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે તો V બરાબર W ભાગ્યા Q અહીંયા લાવી તો શું થઈ જાય W બરાબર V ગુણ્યા Q તો એ જ સૂત્ર છે કંઈ નવું નથી તો આ રીતે આટલું કાર્ય થાય W બરાબર V ગુણ્યા Q જેટલું ચલો હવે આ સૂત્રમાં આપણે અન્ય સૂત્રોની મદદ લઈ આ સૂત્રને બદલીએ અને નવા સૂત્રો બનાવીએ ચલો હું આમાં Q ની જગ્યાએ કઈ કિંમત મૂકી શકું તો યાદ કરો વિદ્યુત પ્રવાહ નામની રાશિ યાદ કરો તો I બરાબર Q ભાગ્યા T હતું વિદ્યુત પ્રવાહ ભણ્યા એટલે એકમ સમયમાં વાહકના અડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે તો Q ને સૂત્ર કરતા બનાવી દઈએ તો I ગુણ્યા T એટલે Q બરાબર શું મુકાય I ગુણ્યા T તો ચલો હું આ કિંમત Q ની જગ્યાએ મૂકી દઉં તો આવું થાય W બરાબર V તો એમના એમ જ છે Q ની જગ્યાએ મૂકી દઉં IT તો એક બીજું સૂત્ર થઈ ગયું બરાબર આ બધા સૂત્રો આપણને કામમાં લાગશે દાખલામાં તો W બરાબર VI T થઈ ગયું ચલો હજુ બનાવીએ આગળ ચલો હવે હું V ની જગ્યાએ ઓહમના નિયમનું સૂત્ર વાપરું ઓહમનો નિયમ તમે ભણેલા છો ને એનું સૂત્ર પણ તમને યાદ છે ઓહમના નિયમનું સૂત્ર છે V બરાબર IR એટલે V ની જગ્યાએ શું મુકાય IR ચલો આમાં V ની જગ્યાએ IR મૂકી દઈએ તો શું થાય W બરાબર V ની જગ્યાએ IR અને પાછળ IT તો ખરું જ હવે આ બધું ભેગું થઈને શું થશે તો W બરાબર I એટલે I સ્ક્વેર R T આ થઈ ગયું તમારું એક વધારાનું સૂત્ર 3 નંબર તો આ રીતે આપણે જુદા જુદા આવા સૂત્રો મેળવી શકીએ છીએ આ બધા કાર્ય થયું એ દર્શાવે છે કે કેટલું કાર્ય થયું Q જેટલા વિદ્યુત ભારને V વોલ્ટની બેટરી દ્વારા વહન કરાવવામાં આવે તો એ દરમિયાન થતું આ કાર્ય છે હવે આપણે વાત કરીએ છીએ વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો તો જ્યારે આપણે 2 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારનું વહન કરાવતા હોઈએ ઇલેક્ટ્રોનનું વહન થતું હોય તો એ ઇલેક્ટ્રોનની પાસે ઉર્જા આવે એ ઉર્જાથી ઇલેક્ટ્રોન ફરતા થાય હવે એ ઇલેક્ટ્રોન પાસે જે વધારાની ઉર્જા હોય એમના વહન માટે જેટલી જરૂરી ઉર્જા હોય એ ઉર્જાથી તો ઇલેક્ટ્રોન વાહક તારની અંદર આગળ વધ્યા જાય એનું વહન ચાલુ રહે પણ એની પાસે જે વધારાની ઉર્જા હોય એ ઉર્જાનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં થતું હોય છે ગરમીમાં થતું હોય છે અને એ કેટલી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય તો જેટલું કાર્ય થાય એટલું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું હોય છે એટલે W ને આપણે H વડે દર્શાવી શકીએ H એટલે હીટ એનર્જી ઉષ્મા ઉર્જા અને W એટલે કાર્ય અને હમણાં તમને કહ્યું હતું કે ઉર્જા અને કાર્ય એ એક સરખું જ કહેવાય તો આપણે આ બધા સૂત્રો W ની જગ્યાએ H વડે દર્શાવી શકીએ એટલે કે આ દરમિયાન થતું કાર્ય
ઉષ્મા ઉર્જા એટલે હીટ એનર્જી, જેને H કહીએ, ઉષ્મા ઉર્જા H વડે દર્શાવી શકાય. તો હવે આપણે આ બધા સૂત્રો W ને બદલે H વડે દર્શાવી શકીએ. તો H બરાબર VQ, એક આ સૂત્ર થઈ ગયું. પછી બીજું H બરાબર VIT, આ સૂત્ર થઈ જાય. પછી H બરાબર I2RT, આ સૂત્ર થઈ જાય. બરાબર. અને આ સૂત્ર અગત્યનું છે, આ સૂત્ર અગત્યનું છે. આ રીતે સૂત્રો આપણને મળી જાય. તો આ આખી જે તમને મેં સમજાવી પદ્ધતિ, એમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા આટલી થાય, I2RT. અને આ સૂત્ર જૂલ નામના વૈજ્ઞાનિકે શોધેલું છે, આપેલું છે. એટલે આપણે કાર્યનો એકમ જૂલ રાખીએ છીએ, અને આ જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એનો એકમ પણ આપણે જૂલ જ રાખીએ છીએ. એટલે ટૂંકમાં વિદ્યુત ઉર્જા જે છે એનો એકમ શું હોય? જૂલ. વિદ્યુત ઉર્જાને તમે W પણ કહી શકો, અને જો તમારી વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું હોય તો તમે એને H વડે પણ દર્શાવી શકો, અને એનો એકમ થાય જૂલ. હવે આપણે આ જે સૂત્ર છે એને અગત્યનું કહીએ છીએ, કારણ કે આ સૂત્રને જૂલનો તાપીય નિયમ કહે છે. જૂલનો તાપીય નિયમ કહે છે. એટલે કે આ સૂત્રને જૂલનો તાપીય નિયમ કહે છે. આને કહેવાય જૂલનો તાપીય નિયમ. એટલે બહુ અગત્યનું છે. પરીક્ષામાં પૂછાય કે જૂલના તાપીય નિયમ દર્શાવતું સૂત્ર લખો, તો આ લખવાનું, H બરાબર I2RT. હવે જૂલનો તાપીય નિયમ શબ્દોમાં લખવો હોય તો શું થાય? તો એ નિયમ આપણે શબ્દોમાં લખીએ. તો ચાલો નિયમ લખીએ. જૂલનો તાપીય નિયમ લખી દઈએ. જો જૂલનો તાપીય નિયમ શું કહે છે કે વાહકમાંથી જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, વાહકમાંથી, વાહક તારમાંથી, અથવા વાહક તરીકે કોઈ પણ અવરોધ પણ વાહક કહેવાય, વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે, અવરોધના સમપ્રમાણમાં હોય, અને આપેલા સમયગાળાના પણ સમપ્રમાણમાં હોય છે. બરાબર. સૂત્રને સમજો. H બરાબર I2RT. એનો મતલબ શું થાય કે આ ઉત્પન્ન થતી ઉર્જા I2 ના સમપ્રમાણમાં થાય, પછી ઉત્પન્ન થતી ઉષ્મા R ના સમપ્રમાણમાં થાય, અને ઉત્પન્ન થતી ઉષ્મા T ના સમપ્રમાણમાં થાય. બરાબર. તો આના ઉપરથી આપણે નિયમ લખી શકીએ કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એક, પહેલું તો વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, બે નંબર અવરોધના સમપ્રમાણમાં, અને 3 નંબર આપેલા સમયગાળાના સમપ્રમાણમાં હોય છે. તમે જેટલા સમયગાળા માટે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હોય એ સમયના પણ સમપ્રમાણમાં હોય, અને 3 નંબર આપેલ સમયગાળાના સમપ્રમાણમાં હોય છે. આ થઈ જૂલના નિયમની વાત. આને કહેવાય જૂલનો તાપીય નિયમ. એક માર્કમાં પૂછાય કે જૂલનો તાપીય નિયમ લખો, તો આ લખવાનું, અને એમ કહે કે જૂલના તાપીય નિયમ દર્શાવતું સૂત્ર લખો, તો આ લખવાનું. બરાબર. હવે આપણે વાત કરીએ વિદ્યુત ઉર્જા નામની જે ભૌતિક રાશિ છે એના એકમોની.
તો જો વિદ્યુત ઉર્જાના એકમો શું હોય, તો સીધી વાત છે કે વિદ્યુત ઉર્જા વિશે સંશોધન કરવાવાળો વૈજ્ઞાનિક હતો જૂલ, તો એના માનમાં એનો એકમ જૂલ આપી દીધો. એટલે એકમોની વાત કરીએ તો વિદ્યુત ઉર્જાનો એકમ, વિદ્યુત ઉર્જા W ના એકમો કયા કયા હોય, તો એક તો એના નામ ઉપરથી એટલે કે જૂલ એક એકમ થશે જૂલ. પછી બીજો એનો એકમ છે વોટ ઇન્ટુ સેકન્ડ, વોટ ઇન્ટુ સેકન્ડ. હવે આ એકમ તમને હાલ નહીં સમજાય, કારણ કે વિદ્યુત પાવર જ્યારે ભણીશું ત્યારે ખબર પડશે કે ભાઈ W નો એકમ એટલે કે વિદ્યુત ઉર્જાનો એકમ વોટ સેકન્ડ કેવી રીતે આવે. કારણ કે એક સૂત્ર છે જે આપણે આના પછીના તાસમાં ભણવાના છીએ, W બરાબર PT. P એટલે પાવર, T એટલે સમય. આ સૂત્ર ઉપરથી એકમ બનાવ્યો છે. W નો એકમ શું થાય, P અને T નો એકમ લખી દો. P નો એકમ છે પાવરનો એકમ વોટ ઇન્ટુ સમયનો એકમ સેકન્ડ. બરાબર, તો આ એકમો થયા વિદ્યુત ઉર્જા. બરાબર, આ વિદ્યુત ઉર્જાના એકમો થયા. એ સિવાય વિદ્યુત ઉર્જાના મોટા એકમો પણ બનાવેલા છે અને એ મોટા એકમો રોજિંદા જીવનમાં વપરાય પણ છે. હવે મોટા એકમો સિમ્પલ છે, તમે જુઓ. ચલો, વોટ સેકન્ડ એ નાનો એકમ છે, આ નાના એકમ છે, યાદ રાખો. આ થયા નાના એકમો. વિદ્યુત ઉર્જાના નાના એકમો તમને પૂછે તો આ નાના એકમો થયા. અને મોટા એકમો કે તો મોટા એકમોમાં આ રીતે બનશે. ચલો, વોટ, વોટનો મોટો એકમ કરી દો. જે રીતે તમને કહીએ કે ભાઈ વજનનો એકમ છે ગ્રામ, ગ્રામનો મોટો એકમ શું, કિલોગ્રામ. તો એ જ રીતે વોટનો મોટો એકમ થાય કિલોવોટ. વોટની જગ્યાએ મોટો એકમ થાય કિલોવોટ. અને સેકન્ડ, સેકન્ડ એ સમયનો એકમ છે, સમયનો મોટો એકમ થાય કલાક. બરાબર, કલાક, જેને અંગ્રેજીમાં અવર પણ કહેવાય અથવા કલાક. બરાબર, તો કિલોવોટ ઇન્ટુ કલાક એ વિદ્યુત ઉર્જાનો મોટો એકમ થઈ ગયો, જેને આપણે ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ. કિલોવોટ, કિલોનો K, વોટનો W અને કલાકને અંગ્રેજીમાં કહેવાય હવર, હવર, જેને આપણે H વડે દર્શાવીએ. તો KWH, KWH કિલોવોટ અવર, જેને ગુજરાતીમાં કહેવાય કિલોવોટ કલાક, એ વિદ્યુત ઉર્જાનો મોટો એકમ છે. આ સિવાય બીજો એક એકમ છે જે આપણા રોજિંદા જીવનમાં વ્યવહારિક એકમ કહેવાય છે, વપરાય છે, યુનિટ. તમારા ઘેર 2 મહિને વીજળીનું બિલ આવે ત્યારે તમે જોશો એ બિલ, તો તમને જોવા મળશે કે ભાઈ 2 મહિના દરમિયાન તમે 200 યુનિટ વીજળી વાપરી. વીજળી વાપરીનો મતલબ 200 યુનિટ વિદ્યુત ઉર્જા વાપરી. કોઈને 400 યુનિટનું બિલ આવ્યું હોય તો 400 યુનિટ વિદ્યુત ઉર્જા વાપરી. તો એ યુનિટ શબ્દ જે બોલો છો એ વિદ્યુત ઉર્જાનો મોટો એકમ છે. અને યુનિટનો મતલબ થાય કિલોવોટ કલાક જ, કિલોવોટ કલાક. આવો લોકો એકમ ના બોલવું પડે એ માટે એને એક નાનું નામ આપી દીધું, યુનિટ. બરાબર, યુનિટ એટલે જ કિલોવોટ અવર, યુનિટ એટલે જ કિલોવોટ અવર. અને આપણે ઘેર 2 મહિના દરમિયાન જે વિદ્યુત ઉર્જા વાપરીએ છીએ એ વિદ્યુત ઉર્જાનું બિલ આવે છે. તમે જેટલી વિદ્યુત ઉર્જા વાપરી એનું બિલ આવે છે. અને આપણે શા માટે વિદ્યુત ઉર્જા વાપરીએ છીએ? કારણ કે આપણા ઘરની અંદર જે વિદ્યુત પરિપથ હોય, બધા સાધનો જોડેલા હોય વિદ્યુત પરિપથ સાથે, તો એ વિદ્યુત પરિપથમાં મુક્ત ઇલેક્ટ્રોન તો છે જ. એ મુક્ત ઇલેક્ટ્રોનને ગતિમાં લાવવા માટે, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન ગતિમાં આવશે અને સાધનમાંથી પસાર થઈ જાય તો જ સાધન ચાલુ થશે. એટલે એ મુક્ત ઇલેક્ટ્રોનને ઉર્જા આપવી જરૂરી છે. અને એ ઉર્જા આપણે બહાર જે થોભલો હોય એના તાર મારફતે મેળવીએ છીએ. તો આપણું જે વીજળીનું બિલ આવે છે એ બિલ શા માટે આવે છે? કારણ કે આપણા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોનને ગતિમાં લાવવા માટે ઉર્જાની જરૂર હોય છે. એ ઉર્જા આપણે
વિદ્યુત બોર્ડ પાસેથી લઈએ છીએ અને એનો જે ભાવ ચાલતો હોય એ પ્રમાણે આપણી પાસેથી પૈસા વસૂલે છે. તો એની ગણતરી તમે કેટલી વિદ્યુત ઉર્જા વાપરી 2 મહિનામાં એ ગણતરી થાય છે આ એકમમાં, યુનિટમાં. યુનિટ એટલે જ કિલોવોટ અવર. આ બે એકમ એક જ કહેવાય. આ મોટા એકમ છે, આ નાના એકમ છે. તો આ રીતે આપણે વિદ્યુત ઉર્જાને સમજ્યા. વિદ્યુત ઉર્જા એ બીજું કંઈ નહીં, એક પ્રકારનું કાર્ય જ છે. બરાબર? ચલો હવે એકવાર સ્ક્રીનશોટ લઈ લો. આમાં બધા સૂત્રો આવી ગયા, નિયમ આવી ગયું, એકમ આવી ગયા. બહુ અગત્યનું છે. નોટ બનાવતા હોય તો નોટમાં લખી લેજો. સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ચાલો હવે આગળનો મુદ્દો જુઓ તમે. હવે આપણો આગળનો મુદ્દો છે તાપીય અસરના વ્યવહારિક ઉપયોગ. તો આપણા રોજિંદા જીવનમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસર જોવા મળતી હોય એવા વિદ્યુતના સાધનો આપણે વાપરીએ છીએ. જેમ કે વિદ્યુત ઇસ્ત્રી હોય તો વિદ્યુત ઇસ્ત્રીમાં કપડા ઉપર ઇસ્ત્રી કરવા વિદ્યુત ઇસ્ત્રી ગરમ થવી જોઈએ, અને ગરમ થાય એટલે જે કાર્ય થાય એ બધું ઉષ્મા ઉર્જામાં પરિણમે છે. એટલે વિદ્યુત ઇસ્ત્રી વિદ્યુત પ્રવાહની તાપીય અસર દર્શાવતું સાધન કહેવાય. પછી ટોસ્ટર હોય બ્રેડ ને બધું શેકવા માટે. પછી હીટર હોય વિદ્યુત હીટર. વિદ્યુત હીટર તમે જોયેલું છે કે આવું વિદ્યુત હીટર આવતું હોય છે. એ વિદ્યુત હીટરમાં આ રીતનું આવી રચના હોય છે, તો આ અવરોધ કહેવાય. અને વિદ્યુત હીટરમાં તાપીય અસર જોવા મળે છે. પાણી ગરમ કરવા માટે આ હીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી વીજળીનો બલ્બ જુઓ તમે, તો બલ્બની અંદર આ જે સ્પ્રિંગ જેવું આવે છે ટંગસ્ટન નામની ધાતુ એમાં વપરાયેલી હોય છે. તો જ્યારે આપણે બલ્બ ચાલુ કરીએ ત્યારે આ ટંગસ્ટનનો તાપ, આ અવરોધ ગરમ થાય અને એ દરમિયાન જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એ ઉષ્મા ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે અને આ બલ્બ આપણને પ્રકાશ આપે છે. તો એ પણ વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કાર્ય કરતું સાધન કહેવાય. એ સિવાય આપણા ઘરની અંદર ફ્યુઝ હોય છે, એ ફ્યુઝમાં પણ વિદ્યુત પ્રવાહની તાપીય અસર જ જોવા મળે છે. તો આ બધા સાધનો આપણા રોજિંદા જીવનમાં આપણે વાપરીએ છીએ. એટલે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ આપણે કરીએ જ છીએ. અને આ બધા સાધનોમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવી જરૂરી છે. એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો જ એ સાધન આપણા કામનું કહેવાય. ધારો કે ઇસ્ત્રી છે, હવે ઇસ્ત્રી ગરમ જ ના થાય તો એ કોઈ કામની જ ના કહેવાય. એટલે વિદ્યુત પ્રવાહની તાપીય અસર આપણા માટે ઉપયોગી પણ હોય છે. અને ક્યારેક ક્યારેક વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉષ્મા ઉત્પન્ન થાય એ ખરાબ પણ કહેવાય. જો એ જાણવા માટે કહું તમને કે તમે કોઈ સાધનમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો છો અને એ સાધન ગરમ થઈ જતું હોય અને જરૂરી ના હોય, એની ગરમી આપણા માટે કોઈ કામની નથી, તેમ છતાં સાધન ગરમ થાય તો એ ક્યારેક એ સાધન માટે ઉષ્મા ઉર્જા નડતરરૂપ બને છે, એ સાધનને બગાડી દે છે. દાખલા તરીકે પંખો તમે ચાલુ કરો, કલાક પંખો ચાલુ કર્યો હોય તો કલાક પછી તમે પંખાને અડશો તો ગરમ થઈ જશે. કારણ કે પંખાની અંદર વિદ્યુત મોટર આવે, એ મોટરની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જે ઉષ્મા ઉત્પન્ન થાય, ગરમી ઉત્પન્ન થાય, એ આપણા માટે કોઈ કામની છે નહીં. અને જો પંખો ઘણા કલાકો સુધી ચાલુ રાખીએ તો ઉષ્મા ઉર્જા વધતી જાય અને એ વધારાની જે ગરમી ઉત્પન્ન થઈ, જે આપણા તો કોઈ કામની નથી, પણ એ ઉષ્મા ઉર્જાના કારણે પંખાની મોટર બળી જતી હોય છે. તો એવામાં એ ઉષ્મા ઉર્જા આપણા માટે અનિચ્છનીય કહેવાય. એવા સાધનોમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એ જેટલી ઓછી થાય એટલું સારું, સાધન માટે સારું. પછી એક બીજી જગ્યાએ ઉષ્મા ઉર્જા અનિચ્છનીય કહેવાય ટ્રાન્સફોર્મરમાં. ટ્રાન્સફોર્મર એટલે આપણે કહીએ છીએ ને ડીપી. એક બે સોસાયટી વચ્ચે થોભલા ઉપર ડીપી મૂકેલી હોય છે, ડીપી મૂકી હોય, લંગર બાંધેલો હોય, તો એ ડીપી જે આવે છે એને ટ્રાન્સફોર્મર કહેવાય. તો એ ટ્રાન્સફોર્મરમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો એ ખરાબ કહેવાય. કારણ કે ટ્રાન્સફોર્મરની અંદર ઓઇલ આવે અને જો એ ટ્રાન્સફોર્મરમાં વધુ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ જાય તો ક્યારેક એ ટ્રાન્સફોર્મર બળી જવાના કિસ્સા પણ આપણે સાંભળીએ છીએ. એટલે
વિદ્યુત પ્રવાહની તાપીય અસર ક્યારેક આપણા માટે ઈચ્છનીય હોય છે, સારી હોય છે, ઉપયોગી હોય છે, અને ક્યારેક આ વિદ્યુત મોટર અને ટ્રાન્સફોર્મર જેવા સાધનોમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા આપણા માટે અનિચ્છનીય કહેવાય, બિનઉપયોગી કહેવાય. તો આ રીતે આ વિદ્યુત પ્રવાહની તાપીય અસર આપણા રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ. હવે સમજીએ વિદ્યુત બલ્બના ઉદાહરણથી. વિદ્યુત બલ્બમાં કેવી રચના હોય છે અને એમાં કઈ રીતે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. તો જુઓ, પહેલા બલ્બની રચના આપણે સમજી લઈએ. આ જો બલ્બ છે, કદાચ હવે તમારા ઘરોમાં એલઈડી લાઇટ આવવાના કારણે, એલઈડી બલ્બ આવવાના કારણે આવા જૂના બલ્બ, આ થોમસ આલ્વા એડિશને જે બલ્બ શોધ્યા હતા, સૌ પ્રથમ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરી શકે એવું સાધન પહેલું આ શોધાયું હતું. થોમસ આલ્વા એડિશનની બહુ મોટી શોધ હતી. તો આવા બલ્બ હવે નીકળી ગયા છે, કારણ કે આ બલ્બનો પીળો પ્રકાશ આપણી આંખોને ગમતો નથી એટલો બધો. સફેદ પ્રકાશ સારો, એટલે જેમ જેમ સમય બદલાય એમ આપણે પણ બદલાતા રહીએ, એટલે આવા બલ્બ હવે જોવા મળતા નથી. જો કે કિંમતમાં બહુ સસ્તા આવે છે, આજે પણ નવા આવા બલ્બ મળે છે. તો આ બલ્બમાં શું હોય તમે જુઓ, આ બલ્બની અંદરની રચના તમે જુઓ. આ બલ્બની અંદર તમને ઉડી ગયેલો બલ્બ છે, એટલે આ બલ્બની અંદર તમને આ સ્પ્રિંગ જેવું દેખાય છે. અહીંયા જુઓ, આ બે જે તાર દેખાય છે એના વચ્ચે અહીંયા તમને આ સ્પ્રિંગ દેખાય છે, લબડતી જો હલે છે. એ સ્પ્રિંગ જેવો જે ભાગ છે એ ટંગસ્ટન નામની ધાતુ છે. ટંગસ્ટન નામની ધાતુ છે, બરાબર. હવે જ્યારે આ બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એ ટંગસ્ટન ધાતુ ગરમ થાય છે, ઉષ્મા ઉર્જા મેળવે છે, અને ટંગસ્ટન ધાતુ ગરમ થઈ અને પીળા રંગની થાય છે. અને પીળા રંગની થાય ત્યારે એમાંથી પ્રકાશના કિરણો ઉત્પન્ન થાય છે અને આ બલ્બ આપણને પ્રકાશ આપે છે. હવે જ્યારે આપણે બલ્બ ચાલુ કરીએ, ત્યારે એ ટંગસ્ટન ધાતુ, આવી જે સ્પ્રિંગ જેવી છે, ટંગસ્ટન ધાતુ હોય, એ ટંગસ્ટન ધાતુનું તાપમાન લગભગ 3380 અંશ સેલ્સિયસ જેટલું જાય છે. ખૂબ ઊંચું કહેવાય. 3380 સેલ્સિયસ એટલે ખૂબ ઊંચું કહેવાય. આટલું ઊંચું તાપમાન ઉત્પન્ન થાય છે. વિચારો તમે કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય ત્યારે એ ટંગસ્ટનનું તાપમાન આટલું પહોંચતું હોય. હવે આ ટંગસ્ટન આટલા ઊંચા તાપમાને પણ પીગળતી નથી, એવી વિશિષ્ટ ધાતુ છે. એનું ગલનબિંદુ ખૂબ ઊંચું છે, એટલે આટલા ઊંચા તાપમાને પણ એ પીગળતી નથી, જેના કારણે બલ્બ લાંબો સમય આપણે ચાલુ રાખીએ તો પણ એ ટંગસ્ટન પીગળીને બલ્બ બંધ થઈ જતો નથી. પછી બીજું એક ખાસ જોવા જેવું છે કે બલ્બની અંદર, આ બલ્બમાં કાચ, આ બહારનો ગ્લાસ અને અંદરની જે રચના છે એમાં વચ્ચે શું છે, તો વચ્ચે ખાલી જગ્યા છે. એ ખાલી જગ્યામાં હવા ભરેલી હોતી નથી, કારણ કે જો હવા ભરેલી હોય તો હવામાં ઓક્સિજન હોય, અને ઓક્સિજન હોય તો આ ટંગસ્ટન સાથે ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયા કરી દેશે. આ ટંગસ્ટનનું ઓક્સિડેશન થઈ જશે, અને ઓક્સિડેશન થાય તો તરત જ આ સ્પ્રિંગ જેવો ભાગ તૂટી જાય, બલ્બ તરત ઉડી જાય. જેવી સ્વિચ પાડીએ એવો જ બલ્બ ઉડી જાય. તમે ક્યારેક જો આવો પ્રયોગ કરો કે ચાલુ બલ્બ લેવાનો, આ કાચને તોડી દેવાનો, એટલે અંદરની ખુલ્લી રચના આવી થઈ જાય, સીધી આવી રચના થઈ જાય, બરાબર. કાચ કાઢી લીધો, તોડી દીધો. હવે બલ્બ તો ચાલુ જ છે, પણ તમે હવે આ બલ્બને વાહક તારની મદદથી જોડી દો અને પછી ચાલુ કરો, તો જેવો ચાલુ કરશો એવો તરત જ બલ્બ ઉડી જશે, એક જ ઝબકારામાં ઉડી જશે. કારણ કે હવે આ ટંગસ્ટનના સંપર્કમાં સીધો શું છે, ઓક્સિજન. એટલે જેવી તમે સ્વિચ પાડો, આમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, અને આ ટંગસ્ટન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવી દે, એટલે તરત ઉડી જ જાય, સ્પ્રિંગ તરત તૂટી જ જાય. તો બલ્બમાં આવું ના થાય એ માટે અંદર ખાલી જગ્યા હોય, જેમાં નિષ્ક્રિય વાયુ ભરેલા હોય, આર્ગોન ભરેલો હોય, નિયોન નામનો વાયુ ભરેલો હોય, અથવા તો આર્ગોન અને નિયોનનું મિશ્રણ ભરેલું હોય છે, જેથી
ઓક્સિડેશન કે એવી કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. તો આ રીતે આપણને બલ્બ પ્રકાશ આપતો હોય છે. ખાસ યાદ રાખજો, બલ્બ વિદ્યુત બલ્બમાં ટંગસ્ટન નામની ધાતુ હોય અને આ જે સ્પ્રિંગ જેવો ભાગ હોય આ ભાગ એને કહેવાય ફિલામેન્ટ. એને શું કહેવાય? ફિલામેન્ટ કહેવાય. તમને પૂછે કે ભાઈ વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ કઈ ધાતુનો બનેલો હોય છે, તો તમારો જવાબ હોવો જોઈએ ટંગસ્ટન ધાતુનો. બરાબર. ચલો હવે આપણે વાત કરીએ ફ્યુઝની. ફ્યુઝ શું છે એ સમજીએ. ચલો ફ્યુઝની વાત કરીએ. તો ફ્યુઝ એ આપણા દરેકના ઘરે જોવા મળતી સલામતી માટેની એક રચના છે, એક વ્યવસ્થા છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ભાઈ ફ્યુઝને આપણે ઘરેલું પરિપથમાં શ્રેણીમાં જોડીએ છીએ. ફ્યુઝ કયો જોડેલો હોય? આપણા ઘરની અંદર જે વાયરિંગ હોય ને એમાં સિરીઝમાં જોડેલો હોય, શ્રેણીમાં જોડેલો હોય. આ રીતે જોડેલો હોય. તમે સમજો, થોભલા ઉપરથી આપણા ઘરની બહાર જે વીજળીનો પિલર હોય, થોભલો હોય, એમાંથી બે વાયર આપણા ઘરમાં આવતા હોય. એ બે વાયરમાંથી એક પોઝિટિવ વાયર હોય, એક હોય નેગેટિવ વાયર. પોઝિટિવ વાયરને લાઇવ વાયર કહેવાય અને નેગેટિવ વાયરને ન્યુટ્રલ વાયર કહેવાય. હવે આપણા ઘરની અંદર બે વાયર આવી ગયા પછી આપણા ઘરનું વાયરિંગ કેવું હોય? તો આ પોઝિટિવ વાયર હોય એની સાથે આપણે ફ્યુઝ જોડી દઈએ છીએ. આ છે ફ્યુઝ. બરાબર. ચિનાઈ માટીનો, સિરામિક એટલે ચિનાઈ માટીનો, પોર્સેલિનનો બનેલો આ ફ્યુઝ હોય છે. ચિનાઈ માટીનો એ ફ્યુઝમાં તાર હોય અને જ્યારે ફ્યુઝ જોડીએ એટલે આખું કનેક્શન સળંગ થઈ જાય. વિદ્યુત પ્રવાહના વહન માટેનો આખો સળંગ માર્ગ થઈ જાય. આ રીતે આપણા ઘરની અંદર આવે. હવે ફ્યુઝમાંથી પસાર થયા પછી આ જે વાયર આવે એ વાયરને આપણે ઘરના વિદ્યુતના સાધનો સાથે સમાંતર જોડીએ છીએ. આ રીતે કે ચલો ભાઈ પંખો છે તો પંખા સાથે જોડી દીધો. ચલો પછી આ રીતે બલ્બ આ રીતે જોડી દીધો, ટીવી જોડી દીધી, ફ્રીજ જોડી દીધું. બધા સાધનો, આ બધા વિદ્યુતના સાધનો છે. બધા વિદ્યુતના સાધનો કેવા જોડાણમાં છે? સમાંતર. અને સમાંતર જોડાણથી ફાયદા થાય આપણે આગળ ભણી ગયેલા છીએ. તો આ રીતનું આખું જોડાણ હોય. હવે આ પરિપથમાં તમે કોઈ પણ પરિપથ જુઓ, આ પહેલો પરિપથ જુઓ, બીજો પરિપથ જુઓ, ત્રીજો જુઓ, ચોથો, કોઈ પણ પરિપથ જુઓ તો એમાં ફ્યુઝ આવી જ જશે. અને ફ્યુઝ આ બધા સાધનો સાથે શ્રેણીમાં કહેવાય. ચલો આ સાધન અને આ ફ્યુઝ કેવા જોડાણમાં કહેવાય? શ્રેણીમાં. કારણ કે અહીંથી જે વિદ્યુત પ્રવાહ ફ્યુઝમાંથી પસાર થાય એ જ આ સાધનમાંથી થાય છે. એટલે કે શ્રેણીમાં આપણે ફ્યુઝની રચના કરેલી હોય છે. હવે આ ફ્યુઝમાં જે તાર વાપરીએ કેવો હોવો જોઈએ અને ફ્યુઝ કેવી રીતે કાર્ય કરે છે એ સમજીએ. તો જો ફ્યુઝની અંદર જે તાર વાપરવામાં આવે છે એ નીચા ગલનબિંદુ વાળો હોવો જોઈએ, તો જે ફ્યુઝ કામનો, બાકી એ ફ્યુઝ નકામો થઈ જાય. નીચા ગલનબિંદુ વાળો તાર હોય તો શું થાય કે સહેજ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તમારા ઘરના વાયરિંગમાં, વાહક તારમાં સહેજ ગરમી ઉત્પન્ન થાય તો તાર ગરમ થાય. તાર ગરમ થાય તો ફ્યુઝનો તાર નીચા ગલનબિંદુ વાળો હોય એટલે તરત ગરમીમાં પીગળી જાય, તૂટી જાય, સીધો અહીંથી તૂટી જાય. અને જેવું કનેક્શન તૂટી જાય તો બાર થોભલા ઉપરથી વીજળી આપણા ઘરમાં આટલા આવીને અટકી જાય, અંદર જાય નહીં. એટલે કોઈ કોઈનું મોટું નુકસાન થાય નહીં. એટલે ફ્યુઝનો તાર ધાતુનો કે મિશ્ર ધાતુનો વાપરી શકાય, પણ નીચા ગલનબિંદુ વાળો હોવો જોઈએ. તમે ફ્યુઝના તારમાં એલ્યુમિનિયમનો પાતળો તાર વાપરો તો પણ ચાલે, તોબાનો તાર વાપરો તો પણ ચાલે, લોખંડનો વાપરો તો પણ ચાલે, પાતળો તાર. પણ સારામાં સારો કયો? ટીનનો. ટીન એક એવી ધાતુ છે જે ખૂબ નરમ છે, એનું ગલનબિંદુ ખૂબ નીચું છે. ટીનનો તમે તાર લઈ અને દિવાસળી અડાડો તો પણ પીગળી જશે. સહેજ દિવાસળી નજીક લઈ જાઓ તો પણ. એ ટીનનો તાર સોલ્ડરિંગ કરવામાં વપરાય છે. સર્કિટમાં સોલ્ડરિંગ કરવું હોય તો તમે બધા જોયેલું હશે, સોલ્ડરિંગ મશીન આવે, સહેજ ગરમ થાય, તાર અડાડો તરત ટપકું થઈ જાય, ઓગળી પીગળી જાય છે. તો એવો તાર ફ્યુઝમાં વાપરવો જોઈએ, તો જે ફ્યુઝ કાર્ય કરી શકે. બાકી તમે જાડો વાયર બાંધી દેશો તો ગરમી ઉત્પન્ન થશે પણ પીગળશે નહીં. અને એ નહીં પીગળે તો જે ખામી સર્જાય છે એ ખામી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેશે અને સાધનોને અથવા તો એના સંપર્કમાં આપણે હોઈએ તો આપણને પણ મોટું નુકસાન થઈ શકે છે. એટલે કે ફ્યુઝમાં
નીચા ગલનબિંદુવાળો ધાતુ કે મિશ્ર ધાતુનો તાર વાપરવો જોઈએ. હવે આ જે ફ્યુઝ હોય છે એ જુદા જુદા એમ્પિયરના હોય છે. તમારી જેવી જરૂરિયાત હોય એટલા એમ્પિયરનો ફ્યુઝ આપણે રાખી શકીએ છીએ. જનરલી 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયરના આવા ફ્યુઝ આપણા ઘરની અંદર જોવા મળે છે. અને આપણા ઘરની અંદર હવે તો એક જ ફ્યુઝ નથી હોતો, આપણે ઘરની અંદર એક કરતો વધારે ફ્યુઝ વાપરીએ છીએ. મેઇન એક ફ્યુઝ તો હોય જ, મીટરવાળા બોક્સમાં એક મુખ્ય ફ્યુઝ તો હોય જ, પણ એ સિવાય આપણે અલગ અલગ રૂમોમાં અલગ અલગ સાધનો સાથે અલગ ફ્યુઝ, સ્વતંત્ર ફ્યુઝ જોડીએ છીએ. જેથી ધારો કે આ રૂમમાં 3 વિદ્યુતના સાધનો હોય, એ ત્રણેયનો એક અલગ ફ્યુઝ મૂકેલો હોય. મેઇન ફ્યુઝ તો કરો જ, પણ આ ત્રણનો એક અલગ ફ્યુઝ મૂકેલો હોય. ધારો કે આમાંથી કોઈ એક સાધનમાં તકલીફ થઈ, શોર્ટ સર્કિટ કેવું થયું આ રૂમમાં, તો એ જ ફ્યુઝ ઉડી જાય. બીજું બધું વાયરિંગ ચાલુ રહે માટે અત્યારે આપણે એક કરતો વધારે ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ. અને એનાથી લેટેસ્ટ ટેકનોલોજીમાં જોઈએ તો અત્યારે આરસીસીબી, એમસીબી આવી બધી ઓટોમેટિક સ્વિચો આવી ગયેલી છે જે ફ્યુઝનું જ કાર્ય કરે છે. તમારા પરિપથમાં ઘરની અંદર કોઈ ખામી સર્જાય અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય તો તરત એ સ્વિચ પડી જાય એટલે ઘરની બધી લાઇટ બંધ થઈ જાય. પછી પાછી એકાદ મિનિટ પછી ઓટોમેટિક સ્વિચ ઓન પણ થઈ જાય, ચાલુ થઈ જતી. એટલે સેફટી માટે અત્યારે હાલ ઘણી બધી લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે. તેમ છતાં મુખ્ય મીટરવાળા ખાનાની અંદર મુખ્ય ફ્યુઝ તો ફરજિયાત રાખવાનો હોય જ છે. કદાચ એ સ્વિચ છે કદાચ ડસ્ટ જામી જઈ હોય તો ખરા સમયે ના પણ પડી શકે, બની શકે એવું. પણ આ ફ્યુઝ તમને ક્યારેય છેતરશે નહીં. એમાંનો તાર પીગળી જ જાય. ફ્યુઝ ગમે તેટલો જૂનો થયો પણ એમાં કંઈક કચરો જામી જાય અને એ નકામો થઈ જાય એવું બનશે નહીં. તો આવો ફ્યુઝ હોય છે. જુદા જુદા એમ્પિયરના ફ્યુઝ હોઈ શકે. કેટલા એમ્પિયરનો રાખવો એ તમે ગણતરી કરી શકો છો. ફ્યુઝ કેટલા એમ્પિયરનો રાખવો તો એની ગણતરી સિમ્પલ છે. આ રીતે થઈ શકે કે ભાઈ I બરાબર P ભાગ્યા V, આવી ગણતરી હોય, સિમ્પલ ગણતરી હોય. આ એક સૂત્ર છે I બરાબર P ભાગ્યા V, જે આપણે પછીના તાસમાં ભણવાના જ છીએ. હાલ ખાલી સમજાવું છું કે ફ્યુઝ કેટલા એમ્પિયરનો રાખવો એ નક્કી કેવી રીતે કરવાનું. તો I એટલે વિદ્યુત પ્રવાહ, જેનો એકમ એમ્પિયર છે, અને ફ્યુઝ કેટલા એમ્પિયરનો રાખવો એ આપણે શોધવું છે. ચલો હવે તમે જે સાધનો વાપરો છો એ સાધનોનો આ પાવર દર્શાવે છે અને આ વોલ્ટેજ છે કે તમે કેટલા વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લાગુ પાડો છો એ દર્શાવે છે. જો એક ઉદાહરણથી સમજીએ તો ખ્યાલ આવી જશે. દાખલા તરીકે આપણા ઘરની અંદર કોઈ રૂમમાં ચલો એક બલ્બ છે, બરાબર. એ બલ્બ છે 110 વોટનો. આ એનો પાવર કહું છું, એનો પાવર છે 110 વોટ. ચલો પછી એક ઇસ્ત્રી છે, ઇસ્ત્રી એમાં વાપરીએ છીએ. તો ઇસ્ત્રી છે, ધારો કે એના વોલ્ટેજ છે, ખાલી એમને હું લખું છું 770 વોટની ઇસ્ત્રી છે. ચલો હવે આ બે સાધનો માટે આપણે કેટલા એમ્પિયરના ફ્યુઝની રચના કરીશું અને આ બે સાધનોમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V 220 વોલ્ટ આપવામાં આવે છે. તો ફ્યુઝ કેટલા એમ્પિયરનો રાખવો તો સીધી ગણતરી I બરાબર P ભાગ્યા V કરો. ચલો P એટલે પાવર. હવે તમારો જે આ પરિપથ છે એમાં કુલ પાવર કેટલો 110 770 ટોટલ કરો તો 880 વોટ પાવર થયો, ભાગ્યા વોલ્ટેજ. કેટલા વોલ્ટેજ આપીએ છીએ 220 વોલ્ટ. ઉડાડી દો તો 4 એમ્પિયર આવે. તો તમારે 4 એમ્પિયર જેટલો અથવા તો એનાથી થોડો વધારે 5 એમ્પિયર જેટલો ફ્યુઝ, 5 એમ્પિયર રેટિંગ વાળો ફ્યુઝ રાખવો જોઈએ. આ રીતે ગણતરી કરી શકીએ છીએ આપણે. તો ફ્યુઝ એ આપણી સલામતી માટેની એક વ્યવસ્થા છે. બહુ ઓછા એમ્પિયર વાળા પણ ફ્યુઝ આવતા હોય છે. કેટલાક સાધનોમાં સાધનનો પોતાનો સ્વતંત્ર ફ્યુઝ હોય છે. એ સાધન બનાવતી જે કંપની હોય એ કંપનીએ એ સાધનમાં નાનો ફ્યુઝ અંદર મૂકેલો જ હોય. એટલે કદાચ આપણા ઘરની અંદર કોઈ ફોલ્ટ સર્જાય અને આપણો જે મેઇન ફ્યુઝ હોય એ કંઈક જાડો વાયર બાંધી દીધો હોય ને કંઈક
તકલીફના કારણે ફ્યુઝનો તાર ના પીગળી જાય તો પેલું જે સાધન હોય કે જેમાં નાનો ફ્યુઝ કંપનીએ મૂકેલો છે એ તો તરત ઉડી જશે અને એના કારણે સાધન બચી જશે. એટલે કંપનીઓ મોંઘા જે સાધનો હોય એનો અલગ ફ્યુઝ અંદર મૂકતા જ હોય છે. એ નાનો ફ્યુઝ કંઈક આવો દેખાતો હોય છે, કિંમતમાં બહુ સસ્તો છે. આવો નાનો ફ્યુઝ હોય. આ ધાતુની કેપ હોય, ખૂબ નાનો હોય, તમને બતાવું છું. આ ધાતુની કેપ હોય, અહીંયા પણ ધાતુની કેપ, બંને વચ્ચે હોય કાચની નાની નળી અને એમાં આ ધાતુની કેપથી આ ધાતુની કેપ સુધી એક પાતળો તોબાનો તાર હોય. આ ફ્યુઝ થઈ ગયો. આ ફ્યુઝ નાનો ફ્યુઝ, આવડો ફ્યુઝ આવે છે, બરાબર, કદાચ 3 સેન્ટીમીટરનો આવતો હશે. આવા નાના ફ્યુઝ તમને તમારા ઘરની અંદર જ મોંઘા સાધનોમાં જોવા મળી શકે છે. સાધનની અંદર તમે શોધો તો તમને મળી જાય. તો બે પ્રકારના ફ્યુઝ આવે. એક તો ફ્યુઝ આપણા ઘરની અંદર જે બધા સાધનો માટે કોમન જે વાપરીએ છીએ મેઇન ફ્યુઝ એ, અને બીજો સ્વતંત્ર ફ્યુઝ. આ બહુ ઓછા એમ્પિયરના હોય. આ 0.1 એમ્પિયર, 0.2 એમ્પિયર એવા ઓછા એમ્પિયરના હોય, કારણ કે એક જ સાધન માટે હોય. આ ફ્યુઝ છે એક જ સાધન પૂરતો મર્યાદિત હોય અને એક જ સાધન માટે તમે પેલા સૂત્રથી ગણતરી કરો I = P/V તો બહુ ઓછા એમ્પિયર આવે. એટલે આવા નાના ફ્યુઝ પણ હોય છે. હવે ચાલો આપણે ફ્યુઝ જોઈ લઈએ એકવાર. તો ચાલો જુઓ, આ છે મેઇન ફ્યુઝ. આપણા ઘરની અંદર મીટરવાળા ખાનામાં જે ફ્યુઝ હોય છે એ ફ્યુઝ છે. આ મટીરિયલ ચિનાઈ માટીનું બનેલું છે. અહીંયા આ બે ક્લેમ્પ છે લોખંડના, બરાબર, અને એના વચ્ચે તાર જોડવાનો હોય છે. હાલ તો એમાં ખૂબ જાડો તાર જોડેલો છે, તમે જોઈ શકો છો. આ તોબાનો બહુ જાડો તાર જોડેલો છે, પણ ખરેખર ફ્યુઝમાં પાતળો તાર જોડવો જોઈએ, અથવા તો નીચું ગલનબિંદુ હોય એવી ધાતુ કે મિશ્ર ધાતુનો તાર વાપરવો જોઈએ, તો જ એ ફ્યુઝ ખરા સમયે કામમાં આવે. આ ચિનાઈ માટી છે, બરાબર. આ ફ્યુઝ ઉપર અહીંયા લખેલું પણ છે, તમે જોઈ શકો છો જો વંચાતું હોય તો. 32 એમ્પિયર AC એટલે ઓલ્ટરનેટ કરંટ આપણા ઘરમાં આવતો હોય છે, 32 એમ્પિયર સુધીનો છે. વોલ્ટેજ કેટલા સુધી ચાલે તો લખ્યું 415 થી 500 વોલ્ટેજ છે, બરાબર. તો આવા ફ્યુઝ આપણા ઘરની અંદર જોવા મળે છે. આ ફ્યુઝ વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કાર્ય કરે છે. ચલો હવે નાનો ફ્યુઝ જોઈએ કે જે સ્વતંત્ર સાધનોમાં જોવા મળે છે એ. આ રહ્યો નાનો ફ્યુઝ, જોઈ લો તમે. આ છે નાનો ફ્યુઝ. આ ધાતુની કેપ, નીચે ધાતુની કેપ, વચ્ચે છે કાચ. આવા નાના ફ્યુઝ એક જ સાધન પૂરતા મર્યાદિત હોય. એમાં તમે જુઓ, આમ તો ચોંટાડેલું હોય, ના ભૂલે, પણ મેં તોડી દીધું છે એટલે તમને આ રીતે જોવા મળશે. ખોલી નાખો. હવે અહીંથી તે અહીંયા સુધી વચ્ચે એક પાતળો તાર હોય. ઉડી ગયેલો ફ્યુઝ છે એટલે તાર કદાચ અંદરથી પડી ગયેલો છે, પણ આ કાચ છે આ રીતે. અને આ છે, આ તો કાગળ છે જેના ઉપર માહિતી લખેલી હોય, કેટલા એમ્પિયરનો છે, તમે જોઈ શકો છો. ઉપર ફિટ કરીને જોઈએ તો જુઓ, તમે જોઈ શકો છો. અહીંયા જુઓ તમે, આના ઉપર લખેલું છે 0.1 એમ્પિયર. હજુ ક્લિયર નથી દેખાતું તમને, તો આવા જો આ દેખાય છે. હવે જુઓ જરા, 0. આ દેખાય છે 0.1 એમ્પિયર. આ 0.1 એમ્પિયરનો નાનો ફ્યુઝ છે. તો આવા બધા ફ્યુઝ આપણી સલામતી માટે, આપણા ઘરના વાયરિંગની સલામતી માટે અને આપણા ઘરે જે આપણે વિદ્યુતના ઉપકરણો વાપરીએ છીએ એની સલામતી માટે ખૂબ ખૂબ જરૂરી છે. તો આ વાત થઈ ફ્યુઝની. અને ફ્યુઝમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો જ ઉપયોગ થાય છે. ચલો હવે ઉદાહરણ ગણી લઈએ, ત્યાર પછી 218ના પેજ ઉપરના પ્રશ્નો જોઈ લઈએ. ચલો હવે ઉદાહરણ જુઓ. દાખલા, ચલો ઉદાહરણ 12.10 શાંતિથી ગણીએ. ચલો ઉદાહરણ 12.10 જો રકમ વાંચો. શું કહે છે? એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ એટલે વધુ
ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે. બધું છેલ્લા ઉપર મૂકી દો એટલે જેની એની જેટલી કેપેસિટી હોય એટલી ગરમ થઈ જાય, મહત્તમ ગરમ થાય છે. ત્યારે 840 વોટ ના દરથી ઉર્જા વાપરે છે. કેટલી ઉર્જા વાપરે? 840 વોટના દરથી ઉર્જા વાપરે છે. અને લઘુત્તમ દરથી ગરમ થાય, ઇસ્ત્રીમાં જે પેલું બટન આવે છે ઓછામાં ઓછું રાખો તો ઓછી ગરમ થાય, ત્યારે 360 વોલ્ટના 60 વોટ, W એટલે વોટ, પાવરનો એકમ છે, 360 વોટના દરથી ઉર્જા વાપરે છે. વોલ્ટેજ 220 વોલ્ટ હોય તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ ગણો. અમારે ગણવાનું શું છે? વિદ્યુત પ્રવાહ I અને અવરોધ આ બેની ગણતરી કરવાની બે કિસ્સા માટે. પહેલા મહત્તમ માટે ગણી લઈએ, પછી લઘુત્તમ માટે ગણી લઈએ. તો બે કિસ્સા આપણે ગણીશું, A અને બીજો કિસ્સો B લઈ લઈએ. ચલો પહેલા એ કિસ્સા માટે ગણીએ. ચલો 840 વોટ એ શું છે? પાવર. એકમ ઉપરથી ખબર પડી જાય કે 840 વોટ, વોટ કોનો એકમ છે? પાવરનો. જો કે પાવરની રાશિ આપણે કાલ ભણીશું, પણ હાલ દાખલા માટે હું તમને સીધું એનું સૂત્ર કહી દઈશ. એ સૂત્ર કેવી રીતે આવ્યું કાલ જોવાના જ છીએ, પણ હાલ એ સૂત્ર આપણે સીધું તમને સમજાવીએ. ચલો પહેલા તો 840 વોટ પાવર, તો P બરાબર 840 વોટ. પછી વોલ્ટેજ તો કોમન છે 220 વોલ્ટેજ, V બરાબર 220 વોલ્ટ, બરાબર. ચલો શોધવાનું શું છે? વિદ્યુત પ્રવાહ અને અવરોધ. વિદ્યુત પ્રવાહ એટલે I, અવરોધ એટલે R. I અને R આપણે શોધી કાઢીએ. ચલો સૌથી પહેલા શોધીશું I, વિદ્યુત પ્રવાહ. કારણ કે વિદ્યુત પ્રવાહનું એક એવું સૂત્ર છે જેમાં P આવી જાય. સૂત્ર આવું છે, P બરાબર IV. પાવરનું સૂત્ર I ને સૂત્ર કરતા બનાવી દો તો P ભાગ્યા V થઈ જાય. આ સૂત્ર આપણે વાપરીશું. તો ચલો સીધું સૂત્ર વાપરીને ગણતરી જ કરવાની છે. તો આપણે વાપરીએ સૂત્ર I બરાબર P ભાગ્યા V, બરાબર. ચલો P એટલે પાવર કેટલો છે? 840 વોટ ભાગ્યા V એટલે 220 વોલ્ટ. ચલો સાદુરૂપ આપીએ, 0 0 ઉડી જાય, 84 ભાગ્યા 22 કરો. ચલો 84 ભાગ્યા 22 કરીએ. 11 દુ 22, 42 દુ 84, 42 ભાગ્યા 11 થયા. 42 ભાગ્યા 11 કરવા પડશે. ચલો 42 ભાગ્યા 11 કરીએ. 11 તરી 33, 9 વધે. ઉતારવા માટે કશું નથી એટલે પોઈન્ટ મૂકી દઈએ, 0 ઉતારીએ. 11 88, 2 વધ્યા, 0 ઉતારો. 11 દુ 22, 11 એકા 11, 3.81 એટલે કે 3.8 જેટલો જવાબ આવશે. અથવા 3.81 લખો, અથવા તો 11 દુ 22 કરી દો તો 20 ની નજીક કહેવાય. 22 એટલે 3.82 ચાલે. 3.80, 3.81, ગમે તે લખો. 3.8 લખશો તો વધો નહીં. તો આપણને વિદ્યુત પ્રવાહ મળ્યો 3.82 એમ્પિયર. ચલો વિદ્યુત પ્રવાહ શોધી કાઢ્યો. હવે તમને કહે છે અવરોધ શોધો. તો અવરોધ તો મળી જાય. ઓહમના નિયમ ઉપરથી અવરોધ શોધવો રમત વાત છે. અવરોધનું સૂત્ર થાય, ઓહમના નિયમનું સૂત્ર થાય V બરાબર IR. આને સૂત્ર કરતા બનાવો તો V ભાગ્યા I. તો અવરોધ શોધવા માટે આપણે વાપરીશું સૂત્ર R બરાબર V ભાગ્યા I. ચલો V એટલે 220 વોલ્ટ આપેલા છે ભાગ્યા I એટલે 3.82 એમ્પિયર. આ ભાગાકાર તમે કરો એટલે તમને અવરોધ મળી જાય. હવે જો થોડી બુદ્ધિ દોડાવો, આ ભાગાકાર કેવી રીતે કરીએ જુઓ, તમે સમજો. ચલો આપણે શું કરવું છે? 220 ભાગ્યા 3.82 આ ભાગાકાર કરવો છે. હવે તમે જુઓ 3.82 હમણાં જ આપણે સાદુરૂપ આપીને લાવ્યા હતા. 3.82 એટલે શું કહેવાય? 840 ભાગ્યા 220 જ. 3.82 એટલે શું? 840 ભાગ્યા 220. તો 3.82 ની જગ્યાએ હું લખી દઉં
840 ભાગ્યા 220 ચાલે બરાબર 840 ભાગ્યા 220 ચલો આ ઉપર જતું રહે એટલે આવું થાય 220 ગુણ્યા 220 ભાગ્યા 840 0 ઉડી ગયો ચલો 42 દુ 84 બે કાઢ્યા 11 દુ 22 હજુ બે ઉડાડો 21 દુ 42 બે ઉડાડ્યા 110 દુ 220 તો છેવટે શું મળ્યું 110 ગુણ્યા 11 ભાગ્યા 21 110 ગુણ્યા 11 કરીએ તો 1210 થાય ભાગ્યા 21 આવું થાય છેવટે આવું મળશે 110 ગુણ્યા 11 એટલે 1210 ભાગ્યા 21 આ ભાગાકાર કરી દો એટલે તમારો અવરોધ R મળી જશે ચલો ભાગાકાર કરીએ આપણે તો કેટલું મળે છે જોઈએ 21 કેટલા ભાગ ચલાવશો 21 ચોક 84 21 પંચો 105 બરાબર અને 21 છક કરવા જઈએ તો વધી જશે એટલે 21 પંચો 105 ચલો વધ્યા 16 0 ઉતારો હવે કેટલા ભાગ પોઈન્ટ ના પોઈન્ટ નહીં આવશે ચલો હવે કેટલા ભાગ ચલાવીશું તો આગળ જોઈએ આપણે તો 21 સીતો કરજો 147 21 ગુણ્યા 8 કરવા જઈએ તો વધી જાય 160 છે એટલે 21 સીતો 147 13 વધ્યા ચલો હવે ઉતારવા માટે કશું છે નહીં એટલે પોઈન્ટ મૂકી દો 0 ઉતારો તો હવે કેટલા ભાગ ચાલશે તો 21 6 126 4 વધ્યા 0 ઉતાર્યો 21 દુ 42 આશરે 57.62 ઓમ અવરોધ મળશે એટલે અવરોધ આવી ગયો 57.62 ઓમ આ તમારો આ થઈ ગયો ચલો એ જ રીતે બીજા કિસ્સા માટે ગણતરી કરવાની છે બીજા કિસ્સામાં તમને કહ્યું છે લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે 360 વોટ ઉર્જા વાપરે છે તો અહીંયા પાવર 360 વોટ બરાબર ચલો પછી વોલ્ટેજ V બરાબર તો 220 છે I શોધવાનો R શોધવાનો ચલો એક સૂત્ર મૂકો I બરાબર P ભાગ્યા V P એટલે 360 ભાગ્યા 220 શૂન્ય શૂન્ય ઉડી જાય 36 ભાગ્યા 22 કરીએ તો હજુ બે બે ઉડી જાય એટલે નીચે 11 રહેશે ઉપર રહેશે 18 અને 18 ભાગ્યા 11 તમે કરો તો 18 ભાગ્યા 11 કરશો એટલે તમને મળશે લગભગ 1.6 જેવું એક્ઝેક્ટ મળશે 1.64 એમ્પિયર તો આ તમારો આવી ગયો વિદ્યુત પ્રવાહ હવે અવરોધ શોધવા માટે R બરાબર V ભાગ્યા I V એટલે 220 I એટલે 1.64 આવશે 220 ભાગ્યા 1.64 આપણે કરીએ તો લગભગ જવાબ આવશે 134.15 જેવો આટલો ઓમ આ તમારો આવી ગયો અવરોધ આ રીતે તમે આ દાખલો ગણી શકો છો ચલો સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ ચાલો હવે જુઓ 12.11 ઉદાહરણ 12.11 જુઓ શું કહે છે રકમ વાંચો 12.11 માં કહે છે કે ભાઈ 4 ઓહમના અવરોધમાં 4 ઓહમના અવરોધમાં દર સેકન્ડે એટલે 1 સેકન્ડ 1 સેકન્ડ 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો સિમ્પલ દાખલો છે ચલો તમને કઈ માહિતી આપેલી છે 4 ઓહમનો અવરોધ એટલે પહેલા તો R બરાબર 4 ઓહમ થઈ ગયું ચલો પછી શું આપ્યું છે દર સેકન્ડે એટલે સમય t બરાબર 1 સેકન્ડ બરાબર 100 જૂલ ઉષ્મા શાના વડે દર્શાવશો ઉષ્મા એટલે હીટ અને જૂલ એકમ ઉપરથી ખબર પડી જાય જૂલ કોનો એકમ કહો તો કાર્યનો કહો તો ઉષ્મા ઉર્જાનો એટલે ઉષ્મા ઉર્જા 100 જૂલ છે તો H બરાબર 100 જૂલ
અને શોધવાનો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V. બસ આ તમારું આ બધી માહિતી થઈ ગઈ. હવે વિચારો એવું કોઈ સૂત્ર છે કે જેમાં R આવી જાય, T આવી જાય, H આવી જાય અને V આવી જાય તો એ સૂત્ર મૂકીને સીધી કિંમતો મૂકીને સાદુરૂપ આપવાનું થાય. ચલો હવે આપણી પાસે સૂત્ર જે છે H વાળો સૂત્ર યાદ કરો તો આપણી પાસે સૂત્ર એક આવું હતું. એવું તો કોઈ સૂત્ર છે જ નહીં આપણી પાસે કે જેમાં આ બધું જ આવી જાય. કારણ કે આપણી પાસે સૂત્રો કયો હતો? H બરાબર VQ, H બરાબર VIT, H બરાબર I2RT. ચલો એવું કોઈ સૂત્ર તમને દેખાય છે આમાં કે જેમાં R T H V આવી જાય? એ કઈ નથી. તો આપણે બનાવી દઈએ. સૂત્ર બનાવવું એમાં કેટલી વાર? ચલો આપણે બનાવી દઈએ. હું લખું H બરાબર VIT. ચલો V આવી ગયો, T આવી ગયો, R નથી, H આવી ગયો, R નથી. R ને લાવો. R ક્યાંથી લાવવાનો? ઓમના નિયમમાંથી આવી જાય. ચલો આવું કરીએ તો આપણે આવું કરીએ. I ની જગ્યાએ ઓમનો નિયમ વાપરો તો શું થાય? H બરાબર V. આ V એમના I ની જગ્યાએ શું લખાય? ઓમનો નિયમ છે V બરાબર I R. તો I બરાબર શું થાય? V ભાગ્યા R. I ની જગ્યાએ લખાય V ભાગ્યા R. તો હું લખી દઉં I ની જગ્યાએ V ભાગ્યા R T એમના એમ. તો એક સૂત્ર મળી ગયું. એક સૂત્ર મળ્યું H બરાબર V એટલે V વર્ગ T ભાગ્યા R. આવો તો જરૂર હોય એવો સૂત્ર બનાવી શકીએ આપણે. ચલો હવે આ સૂત્ર એવું છે કે જેમાં R આવી જાય, T આવી જાય, H આવી જાય અને V પણ આવી જાય. આમાં કિંમત મૂકીને સાદુરૂપ આલો એટલે દાખલો પૂરો. ચલો કિંમત મૂકીએ. જુઓ ચલો H એટલે 100 જૂલ બરાબર V વર્ગ શોધવાનો છે. T એટલે 1 સેકન્ડ, R એટલે 4. સાદુરૂપ આપો 4 અહીંયા લાવી દો તો 100 ગુણ્યા 4 બરાબર V વર્ગ ગુણ્યા 1 એટલે V વર્ગ. 100 ગુણ્યા 4 એટલે 400 બરાબર V વર્ગ. આ તો V વર્ગની કિંમત મળી. V ની કિંમત કેટલી થાય? તો બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો 400 નું વર્ગમૂળ 20, V વર્ગનું વર્ગમૂળ 20. તો આટલો તમારો જવાબ. અને આ વોલ્ટેજ 20 વોલ્ટ જવાબ આવ્યો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો કહ્યું હતું તો કેટલો આવ્યો? 20 વોલ્ટ. ચલો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લેતા જાઓ. ચાલો હવે આગળ પેજ નંબર 218 ઉપર કેટલાક પ્રશ્નો આપેલા છે. 3 પ્રશ્નો. એ 3 પ્રશ્નો સોલ્વ કરી દઈએ. ચલો પહેલો પ્રશ્ન શા માટે વિદ્યુતનું દોરડું ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક, જે ઘટક ગરમ થાય છે તાપીય ઘટક ચળકે છે? તમે જુઓ સમજો. ધારો કે તમારી પાસે આ વાહક તાર છે. વાહક તારની સાથે અહીંયા આવી રીતે જોડાણ કરેલું છે. આ તાર છે તોબાનો અને આ તાર સ્પ્રિંગ વાળો તાર છે. ધારો કે હીટરમાં એમાં વપરાય ને એ તાર નિક્રોમનો. નિક્રોમ એ મિશ્ર ધાતુ છે. નિક્રોમ. આ નિક્રોમનો તાર છે. તો આ તમારો વિદ્યુતનો ઘટક કહેવાય. જે ચળકે છે આને કહેવાય વિદ્યુત ઘટક. જ્યારે આ જે તોબાનો તાર છે એ કહેવાય વિદ્યુતનું દોરડું. આ કહેવાય વિદ્યુતનું દોરડું. ખ્યાલ આવ્યો? તો તમારો પ્રશ્ન શું છે કે શા માટે વિદ્યુતનું દોરડું ચમકતું નથી? આ ચમકતું નથી પણ તાપીય ઘટક ચળકે છે. એટલે ગરમ થાય એટલે પ્રકાશ નીકળે એટલે ચળકે છે. આ ચળકે છે. કેમ? આ ચળકતું નથી. તો એનું કારણ છે, જુઓ સમજો. સિમ્પલ કારણ છે કે વિદ્યુતનો ઘટક નિક્રોમ જેવી મિશ્ર ધાતુનો બનેલો હોય છે અને આ નિક્રોમ મિશ્ર ધાતુનો અવરોધ ખૂબ મોટો હોય છે. ઊંચો અવરોધ હોય અને ઊંચો અવરોધ હોય એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે એ વિદ્યુત પ્રવાહને રોકે છે.
અને રોકે એટલે વિદ્યુત પ્રવાહને રોકવો એનો મતલબ ઇલેક્ટ્રોનના પ્રવાહને ધીમો પાડે છે. તો પેલા ઇલેક્ટ્રોન પાસે જે ઉર્જા હોય કોને મળી જાય? નિક્રોમના તારને. અને એના કારણે આ તાર ઊંચા તાપમાને ગરમ થાય એટલે ચળકે છે. અને આના પાછળ જૂલનો તાપીય નિયમ કામ કરે છે. સીધું જો સમજવું હોય તો જૂલના તાપીય નિયમનું સૂત્ર છે H બરાબર I2RT. હવે તમે સમજો, જેટલો તમારા વિદ્યુત ઘટકનો અવરોધ ઊંચો, અવરોધ એટલે R ઊંચો, એટલી ઉત્પન્ન થતી ઉષ્મા વધુ થઈ જાય ને. આ સૂત્રમાં તમે જુઓ, ચલો R ની કિંમત જેમ વધે, R ની કિંમત વધે તેમ H વધવાનું, કારણ કે H અને R નો સંબંધ કેવો છે? સમપ્રમાણનો. આપણે જૂલના તાપીય નિયમમાં ના જોયું કે ભાઈ વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા અવરોધના સમપ્રમાણમાં હોય છે. તો અવરોધ જેટલો ઊંચો એટલી ઉત્પન્ન થતી ઉષ્મા વધુ, અને વધુ ઉષ્મા ઉત્પન્ન થાય એટલે વિદ્યુતનો ઘટક ચળકે છે. જ્યારે વિદ્યુતનું દોરડું જે હોય, આ જોડાણ કરેલું જે વિદ્યુતનું દોરડું હોય, તોબાનો તાર હોય, અને તોબાનો તાર હોય, એનો અવરોધ ઓછો છે, એટલે એમાં ઉત્પન્ન થતી ઉષ્મા પણ ખૂબ ઓછી હોય, અને ઓછી ઉષ્મા ઉત્પન્ન થાય એટલે એ ચળકતું નથી. તો આ જવાબ છે, બરાબર. ચલો બીજો પ્રશ્ન જુઓ. બીજો પ્રશ્ન છે દાખલો. ચલો દાખલો ગણી દઈએ. પ્રશ્ન 2. ચલો રકમ વાંચો. 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 કલાકમાં 96,000 કુલમ્બ વિદ્યુત ભારને એક સ્થાનથી બીજા સ્થાને ખસેડતો ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. જે માહિતી આપી છે લખી દઈએ. 50 વોલ્ટ એટલે V બરાબર 50 વોલ્ટ. ચલો પછી શું છે? 1 કલાક સમય T બરાબર 1 કલાક. 96,000 કુલમ્બ વિદ્યુત ભાર એટલે Q બરાબર 96,000 કુલમ્બ. ઉષ્મા ગણો. ઉષ્મા એટલે H કેટલી, આવું કહ્યું છે. હવે જો ધ્યાન રાખો, સૌથી પહેલા તો તમને જે માહિતી આપી છે એમાં એકમો ચેક કરી લો. વોલ્ટ એકમ બરાબર કુલમ્બ બરાબર કલાક ના ચાલે. કલાક ચાલશે ને તો કલાકનું સેકન્ડમાં રૂપાંતર કરી દો. 1 કલાક એટલે કેટલા સેકન્ડ થાય? 3600 સેકન્ડ થાય. ચલો હવે ગણો. હવે વિચારો, એવું કયું સૂત્ર છે કે જેમાં H આવી જાય, V આવી જાય, T આવી જાય, Q આવી જાય? તો એક સૂત્ર હતું. કયું સૂત્ર હતું? H બરાબર, સીધું કોઈ સૂત્ર હતું એવું કે જેમાં બધું આવી જાય? તો એવું સૂત્ર H બરાબર VIT તો વાપરીએ પહેલા. એવું ડાયરેક્ટ તો નહીં મળે, પણ આવું સૂત્ર તો હતું આપણી પાસે. H બરાબર VIT, બરાબર. હવે Q ની એન્ટ્રી કરાવીએ. ચલો હવે શું કરીએ જુઓ, જોજો. ચલો H બરાબર Vm9 Tm9, I ની જગ્યાએ હું મૂકું છું કિંમત. યાદ કરો, વિદ્યુત પ્રવાહનું સૂત્ર યાદ કરો. આપણે પહેલા વિદ્યુત પ્રવાહ ભણ્યા પહેલા ક્લાસમાં. એટલે શું હતું વિદ્યુત પ્રવાહનું સૂત્ર? એકમ સમયમાં વાહકના અક્ષેત્રમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો વિદ્યુત પ્રવાહ કહેવાય છે. તો આમાં Q આવી ગયો. ચલો આ T ને હું અહીંયા લાવી દઉં તો Q બરાબર શું થઈ જાય? IC. તો I બરાબર Q ભાગ્યા T મુકાય. આપણે જરૂર છે આની. I ની જગ્યાએ શું મૂકીશું? Q ભાગ્યા T, બરાબર. પણ એવું કરવાની જરૂર નહીં લાગતી. મૂકે ચલો Q ભાગ્યા T. T ઉડી જાય તો શું વધ્યું? Q. આ તો સૂત્ર ડાયરેક્ટ છે જ આપણી પાસે. આ સૂત્ર તો છે જ, ડાયરેક્ટ આવડે જ છે આપણે. H બરાબર VQ, એ જ સૂત્ર સીધું વાપરી દઈએ ને. આ તો તમને આ T આપેલો છે એટલે થોડું કન્ફ્યુઝન થાય, બાકી સીધું સૂત્ર છે. દાખલો સહેલો થઈ ગયો. H બરાબર VQ, સીધું સૂત્ર, કિંમત મૂકો. H બરાબર V એટલે 50, Q એટલે 96,000. ચલો ગુણાકાર કરો. 96 ગુણ્યા 5 કરી દઉં, પછી મીંડો મૂકી દઉં 4,
આ 4 વિન્ડો કેટલા 96 ગુણ્યા 5 કરી દઈએ 96 ગુણ્યા 5 6 5 30 9 5 45 3 48 480 આટલા જૂલ શું જવાબ આવ્યો આવી ગયો જવાબ ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા કેટલી થઈ 48 લાખ જૂલ 48 લાખ જૂલ બહુ મોટો આંકડો લાગતો હોય તો એને કિલો જૂલમાં ફેરવી શકો 1000 વડે ભાગી દો એટલે કિલો જૂલ થઈ જાય ચલો 1000 વડે ભાગીએ તો આ જવાબ રાખશો તો વાંધો નહીં પણ 1000 વડે ભાગી 1000 વડે ભાગો એટલે 3 મિનિટો ઉડી જાય તો 4800 કિલો જૂલ પણ કહેવાય જેને તમે કે જે લખો તો હોય વાંધો નહીં આ જવાબ આવી ગયો 4800 કિલો જૂલ બરાબર તો આ રીતે તમે આ દાખલો ગણી શકો છો બહુ સિમ્પલ દાખલો થઈ ગયો એકદમ સહેલો છે ચલો સ્ક્રીનશોટ લઈ લો પછી છેલ્લો દાખલો ગણી દઈએ ચાલો હવે જો છેલ્લો દાખલો ત્રીજો દાખલો ગણી દઈએ ચલો પ્રશ્ન 3 ચલો શું કહે છે સમજો 20 ઓમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો તમને કહ્યું છે 20 ઓમ અવરોધ R બરાબર 20 ઓમ 5 એમ્પિયર પ્રવાહ ખેંચે છે કે વિદ્યુત પ્રવાહ I બરાબર 5 એમ્પિયર 30 સેકન્ડ T બરાબર 30 સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્મા ગણો એટલે H ગણી દો બરાબર હવે તૈયાર સૂત્ર છે જ H નું કે જેમાં આ બધું આવી જાય H બરાબર I2 RT બરાબર ચલો H શોધવો છે I2 એટલે 5 નો વર્ગ I ની કિંમત મૂકી R એટલે 20 T એટલે 30 સેકન્ડ ચલો બધો ગુણાકાર કરો 5 નો વર્ગ 25 ગુણ્યા 20 ગુણ્યા 30 ચલો ગુણાકાર કરીએ 25 ગુણ્યા 2 એટલે 50 50 ગુણ્યા 3 150 ચલો હવે આ બિંદુ રહી ગયું તે મૂકી દઈએ તો આ જવાબ આવી ગયો 15000 જૂલ કિલો જૂલમાં ફેરવવું હોય તો 1000 એ ભાગી દો એટલે 15 જૂલ કિલો જૂલ બરાબર આ કિલો જૂલમાં જવાબ લાયા આ જૂલમાં હતો તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત આ બધા દાખલા ગણજો જાતે એકવાર ગણશો તો જ આવડશે અને વિડિયો ના સમજ પડે તો બીજી વાર જુઓ પુસ્તકમાંથી તૈયાર કરો પણ જે તમને શીખવાડીએ છીએ બધું જ આખા પાઠનું બધું જ કવર કરીએ છીએ એટલે વ્યવસ્થિત મહેનત કરતા રહો ચલો સ્ક્રીનશોટ લઈ લો હવે તાસ પૂરો કરીએ નવા તાસમાં હવે એક જ તાસ બાકી રહેશે જેમાં આપણે વાત કરીશું 12.8 વિદ્યુત પાવરની ચલો સ્ક્રીનશોટ લઈ લો